વિદ્યાર્થી મિત્રો 1.2 નો દાખલા નંબર 1 નો બીજો 156 ને અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। એટલે 156 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। જવાબ આપણો જવાબ આપણે અવયવ વૃક્ષની રીતે જ કરીશું, જેમ આપણે આગળનો દાખલો ગણ્યો હતો એ રીતે। પ્રશ્ન છે 156 156 ને 2 વડે ભાગી શકાય છે, એટલે 2 વડે ભાગીએ એટલે જવાબ આવશે 78। ફરી પાછા એની બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાશે, જવાબ આવશે 39। 39 ને 2 વડે નહીં ભગાય, પ્રયત્ન કરીએ 3 વડે ભાગી શકાય છે કે નહીં। 9 ને 3 12, 9 અને 3 12, 12 ને 3 વડે ભાગી શકાય। આપણે વિચારીએ કે હા 12 ને 3 વડે ભાગી શકાય, એટલે 39 ને પણ 3 વડે ભાગી શકાય। 3 વડે ભાગીએ એટલે જવાબ આવશે 13। હવે 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા, તો છેલ્લે આપણને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ, તો આપણું અવયવ વૃક્ષ અહીંયા પૂરું થશે। એટલે આપણે કયા કયા અવયવો શોધ્યા? 2, 2, 3 અને 13, જેને આપણે લખી દઈશું કે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13। 2 ગુણ્યા 2 છે એટલે 2 નો સ્ક્વેર થશે, અને ગુણ્યા 3 ગુણ્યા 13। ઇઝ ઇટ? હવે આમાં કોઈ પ્રશ્ન લાગતો નથી વધારાનો। થેન્ક યુ।